શ્યામ રાઠોડ. ગુજરાતમાં પહેલી સાયકલ તમે બનાવી છે. બેઝિકલી સરજી એમાં એવું હતું કે મને છે ને ક્રુઝર બાઇકનો બહુ શોખ છે, પણ હું એક મિડલ ફેમિલીથી બિલોંગ કરું છું, તો મારે અફોર્ડેબલ છે નહીં મારી માટે. એટલે એ જ સમયે સાયકલનું બજેટ હતું મારી પાસે, એટલે એ જ વસ્તુ હું સાયકલમાં જોવા ગયો. પણ સાયકલમાં મારે જે કેટેગરી જોતી હતી ને એ અવેલેબલ હતી ને, ત્યારથી મને એવો વિચાર આવ્યો કે હવે આ વસ્તુ આપણે અફોર્ડ નથી કરી શકતા, પણ સાયકલ એવી ડિઝાઇન કરી કે જે માણસો અફોર્ડ કરી શકે અને એને બેઝિકલી હાર્લી ડેવિડસનની જે ફિલિંગ, જે ક્રુઝર કેટેગરીની ફિલિંગ છે એ આવી શકે. એટલે મેં આખી સાયકલનું ડિઝાઇન એ રીતે કરેલું છે. આ કેટલા સમય બનાવ્યા, કેટલે બનાવવા, કોની મદદ હતી ને? આ બેઝિકલી છે ને મેં અને મારા ભાઈ બંને ભેગા થઈને બનાવેલી છે. મારો ભાઈનો તો આ વસ્તુ પોસિબલ ન થાત, કેમ કે મેં પહેલી વસ્તુ જ્યારે બનાવી ને ત્યારે એક પીવીસી પાઇપમાં જ હતી. પીવીસી પાઇપથી લઈને મેટલ સુધીની જે પ્રોસિજર હતી એ મિનિમમ 8 થી 9 મહિનાની હતી. પછી છેલ્લે જે આ લાસ્ટ મોડલ મેં બનાવ્યું એ વિધિન 2 મંથમાં ડેવલપ કરેલું છે. આ મોડલ બનાવવાનું શું કારણ, આ મોડલનું નામ શું પાયું કર્યું છે? હા, મારું જે બ્રાન્ડ નેમ જે મેં રાખ્યું છે એ બાઇસિકલ બ્રધર બીબી રાખેલું છે, અને મારી જે સિરીઝ છે એ PDL સિરીઝ 1 રાખેલું છે. સાયકલ બનાવવાનું અને મેઇન રીઝન એ હતું કે આ સેગમેન્ટમાં આજ સુધી કોઈ વસ્તુ ડેવલપ નથી કરેલી, જે મેં કરેલી છે. બીજી વસ્તુ કે આ સાયકલના બેનિફિટ્સ હેલ્થ રિગાર્ડિંગ બહુ સારા એવા છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલો જ છે જે કમ્ફર્ટ રાઇડ જે હોવી જોઈએ ને એ નોર્મલ સાયકલમાં અવેલેબલ નથી, તમને આમાં ફૂલી મળે. બીજી વસ્તુ, જેને લોંગ રાઇડિંગ કરવું છે કે લાંબા સમય સુધી સાયકલિંગ કરવું છે, વેટ લોસ કરવો છે, તો એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. મેં ખુદે 35 થી 40 કિલોમીટર સાયકલ ચલાવેલી છે વિધિન 22 યા 25 મિનિટ્સમાં. મારી સાયકલ મિનિમમ નોર્મલ સ્પીડ ઉપર 20ની સ્પીડે ચાલે છે, અને હાઈવે ઉપર જો તમે જોર લગાડો તો મિનિમમ 40 to 45 કિલોમીટરની સ્પીડે આરામથી ચાલે છે. આ સાયકલ ચલાવવાના કેટલા ફાયદા? ફર્સ્ટ ઓફ ઓલ તો તમને જે કમ્ફર્ટ આવે ને એ કમ્ફર્ટ બહુ સારો એવો આવે છે. બીજી વસ્તુ છે આ વેટ લોસ માટે બહુ સારી છે. ત્રીજું છે કે એનો કમ્ફર્ટ પોસ્ચર એવી રીતે બનાવેલો છે ને કે તમે લોંગ ટાઈમ લગી તમે એને ચલાવી શકો. એ તમે નોર્મલ સાયકલ નથી ચલાવી શકતા. હવે તમે લોંગ ટાઈમ લગી ચલાવી શકશો એટલે તમારો જે સ્ટેમિના છે એ સારો રહે અને કોન્ફિડન્સ તમારું વધતું જાય. અમુક માણસો સાયકલ એટલે જ નથી ચલાવી શકતા કે એ લોકો લાંબે રાઈડ સુધી જઈ ન શકતા હોય કે બીજું કોઈ બી રીઝન હોય કે લેગના એના ઇસ્યુ હોય, પણ એ આમાં પોસિબલ નથી. આ એકદમ કમ્ફર્ટેબલ વસ્તુ ચાલે છે. મારે એક જણાવ ચાલું કે આ કોઈને સાયકલ જોતી બનાવવી તો તમારો કઈ રીતના સંપર્ક કરે? હા, એના માટે આપણે જે વેસ્ટર્ન ઇન્ડિયા સ્પોર્ટ છે ત્યાં જ અત્યારે મેં રાખેલી છે, અહીંથી જ તમને મળી શકશે. અહીંના જે ઓનર છે દીપકભાઈ અને માધવભાઈ, એનું તમે કોન્ટેક્ટ કરી શકો છો ફીલ ફ્રી.